વલસાડ જિલ્લામાં ડુંગરી નજીક દાંતી કકવાડીના કાંઠેથી શંકાસ્પદ બોટ ઝડપાઈ, 3 લોકોની અટકાયત। વલસાડ જિલ્લામાં ડુંગરી નજીક રવિ નામની એક શંકાસ્પદ બોટ ઝડપાઈ હતી। આ બોટ સૌપ્રથમ 18 મે 2025ના રોજ જાફરાબાદના દરિયાકાંઠેથી 22 નોટિકલ માઇલ દૂર જોવા મળી હતી। સ્થાનિક માછીમારોએ આ બોટની શંકાસ્પદ હિલચાલ જોઈને વાયરલેસ મારફતે જાફરાબાદ બોટ એસોસિએશનને જાણ કરી હતી, જે બાદ હરકતમાં આવેલી ભારતીય કોસ્ટગાર્ડે તાત્કાલિક હેલિકોપ્ટર મોકલીને બોટની તપાસ શરૂ કરી હતી। પ્રારંભિક અહેવાલો અનુસાર બોટ દમણ તરફ જઈ રહી હતી, પરંતુ જ્યારે કોસ્ટગાર્ડે તેની નજીક જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કરતા શંકા વધી ગઈ હતી, જેથી વલસાડ જિલ્લા પોલીસ, એસઓજી, મરીન, ડુંગરી, વલસાડ સિટી, પારડી, એલસીબી અને વલસાડ રૂરલ પોલીસે જિલ્લાના 22 લેન્ડિંગ પોઈન્ટ પર સતર્કતા વધારી હતી। વલસાડ એસઓજી અને ડુંગરી પોલીસના સમન્વિત પ્રયાસો બાદ બોટને ડુંગરી નજીક દાંતી કકવાડીના કાંઠેથી ઝડપીને બોટમાં સવાર 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી। પોલીસની ટીમ અટકાયત કરેલા લોકોની સઘન પૂછપરછ કરી રહી છે। તેઓ દરિયામાં કેમ ગયા હતા, કોસ્ટગાર્ડની ટીમ નજીક આવતા કેમ ભાગવાનો પ્રયાસ કર્યો અને શું તેમનો કોઈ ગેરકાયદે હેતુ હતો, તે બાબતોની તપાસ હાથ ધરી હતી। પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બોટ અને તેના ક્રૂ વલસાડ જિલ્લાના જ વતની છે અને આ બોટ દરિયામાં બગડી જતાં તેના એન્જિનમાંથી ધુમાડો નીકળવા માંડ્યો હતો, જેને કારણે સ્થાનિક માછીમારોને ગેરસમજ ઊભી થઈ હોવાનું માછીમારોએ જણાવ્યું હતું। તપાસ દરમિયાન બોટમાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી નથી અને આગળની તપાસ ચાલુ છે। ગઈકાલે આફ્ટરનૂનમાં એક ઇનપુટ મળ્યા હતા કે કોઈ એક શંકાસ્પદ બોટ છે દરિયામાં દેખાઈ છે, જે વલસાડ જિલ્લાથી 41 નોટિકલ માઇલ અને જાફરાબાદથી 25 નોટિકલ માઇલ દેખાય છે। જેને અનુસંધાને જે એટીએસના વડા છે એમના તરફથી અને કોસ્ટલ સિક્યુરિટી તરફથી ઇનપુટ મળ્યા હતા અને એ બાબતે પ્રેમિરસિંહ સાહેબે પણ આ બાબતે સૂચના આપી હતી। જેને અનુસંધાને આપણા તમામ લેન્ડિંગ પોઈન્ટ અને સાથે સાથે આપણા જે પણ ક્રોસ રોડ છે લેન્ડિંગ પોઈન્ટ તરફથી શહેર તરફ આવતા તમામ પર એલર્ટ કરવામાં આવ્યું હતું અને જે વર્ણન બોટનું મળ્યું હતું એ વર્ણનવાળી બોટ ગઈકાલે સાંજે દાંતી કકવાડી લેન્ડિંગ પોઈન્ટ તરફ આવતા તાત્કાલિક એને રોકી લેવામાં આવી હતી। એસઓજી અને ડુંગરી પોલીસના અધિકારી કર્મચારીએ બોટ ચેક કરતા એ બોટ ભારતીય જ બોટ મળી આવી છે। એ ભારતીય બોટનો જે ચાલક છે એ પણ મળી આવ્યો છે અને એ ભારતીય બોટમાં એ ચાલક સાથે અન્ય 2 એના ખલાસીઓ સાથે હતા। બોટની સંપૂર્ણપણે BDDS ચેકિંગ કરી લેવામાં આવ્યું છે। બોટમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી અને બોટના જે ઓનર છે એની પાસે પણ દસ્તાવેજને બધું હાલ ચેક કરવાની કામગીરી ચાલુ છે, પણ જે ઇનપુટ મળ્યા હતા એ પ્રમાણે આ બોટ શંકાસ્પદ નથી। આ બોટ ભારતીય બોટ જ છે અને આગળની કાર્યવાહી છે એસઓજી દ્વારા હાલ કરવામાં આવી રહી છે। પાન નદીના બ્રિજ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ। વાપીથી ઘરે પરત ફરતા શ્રમિકને ટેમ્પોએ અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં રહેતા પ્રહલાદ અશોકભાઈ પટેલનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। રવિવારે સાંજે વાપી તરફથી મજૂરી કામ કરીને પરત ફરી રહેલા પ્રહલાદ પટેલ પોતાની બાઇક નંબર GJ21J5572 પર સવાર હતા। પાન નદીના બ્રિજ પર સુરત તરફ જતા એક અજાણ્યા ટેમ્પો ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા બાઇકને અડફેટે લીધી હતી। અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં પ્રહલાદ પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। બનાવ નેશનલ હાઈવે નંબર 48 પર અતુલ પાર નદી પાસે બન્યો હતો। અકસ્માત અંગે અબ્રામા ખાતે રહેતા હેમંત કુમારે વલસાડ રૂરલ પોલીસ મથકે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। પોલીસે ફરાર થયેલા ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે। વલસાડ ફાયર વિભાગનું દિલ ધડક રેસ્ક્યુ। એપાર્ટમેન્ટના બીજા માળની બાલ્કનીમાં ફસાયેલ વૃદ્ધનું ફાયર વિભાગના જવાને 3જા માળના બાલ્કનીમાંથી નીચે ઉતરી રેસ્ક્યુ કર્યું। પ્રાપ્ત થતી વિગત અનુસાર વલસાડના તિથલ રોડ સ્થિત આવેલ 10 માળની કંચનગંગા બિલ્ડિંગના બી વિંગમાં બીજા માળે રહેતા 65 વર્ષીય રાજેશભાઈ શાહ, જેઓ મોડી સાંજના સમયે તેમના ફ્લેટના બાલ્કનીમાં બેઠા હતા।
આ દરમિયાન રાજેશભાઈ કલાકો સુધી બાલ્કનીમાં ફસાઈ જતાં સોસાયટીમાં રહેતા લોકોને બચાવવાની બૂમો પાડી હતી, પરંતુ તેમનો રૂમનો દરવાજો બહારથી લોક હોય જેના કારણે તેમને બહાર કાઢવા માટે મુશ્કેલીઓ પડી હતી. ત્યારે વલસાડ નગરપાલિકાના સભ્ય આશિષ દેસાઈએ વલસાડ ફાયર વિભાગને બોલાવી ફાયર વિભાગની ટીમે સોસાયટીના 3જા માળના ફ્લેટની બાલ્કનીમાંથી દોરડું બાંધી બીજા માળે નીચે ઉતરી રાજેશભાઈનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. અને અમારા બી વિંગમાં બીજા માળે એક ભાઈ રાજેશભાઈ શાહ કરીને રહી છે, એ એમના ફ્લેટમાં ફસી ગયેલા હતા. ચાવી હતી નહીં એમની પાસે અને એમને કરવાની અમે ઘણી ટ્રાય કરી, અમારાથી જેટલી ટ્રાય કરી પણ અમને કંઈ બહુ સક્સેસ નહીં ગયા. એટલે પછી કારોબારી ચેરમેન આશિષભાઈને ફોન કીધો અને એમને ફાયરવાળાને ફોન કરીને જેવો ફોન કર્યો કે 10 જ મિનિટમાં ફાયરના બોમ્બા સાથે એમની ટીમ આવી અને એમને એમની જે હતી પેલી શું કહેવાય એની તકનિક તેનાથી એક ભાઈ દોરડાથી નીચે ઉતર્યા, 3જે માળની ગેલેરીમાંથી 2જે માળ પર આવ્યા અને એ ભાઈને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે. અને ફાયરવાળા એકદમ સારી કામગીરી કરી, 10 જ મિનિટમાં આવીને જે રિસ્પોન્સ આપ્યો છે તે બદલ એમની ટીમનો અમે આભાર માનીએ છીએ. બિલ્ડિંગ વતી કંચનગંગા પૂરી સોસાયટી વતી અમે એમનો આભાર માનીએ છીએ. ફાયરમાં ડાયરેક્ટ કોલ મારા ફોન પર આવ્યો મોબાઈલ પર આશિષભાઈ ચેરમેનનો કે ભાઈ એક માણસ ફસેલો કંચનગંગામાં 2જે માળે, એના માટે તમે જલ્દી આવો. પ્રમુખ તરત આવી ગયા અને માણસ રેસ્ક્યુ કરી લીધો. ચાદરને બાંધીને ટ્રાય કરી પણ તે કંઈ બહુ મેળ નહીં પડ્યો આપણો છે. હા, રાજેશભાઈ શાહ કરીને એક ભાઈ ફસાયા છે અને સ્લાઇડર બંધ થઈ ગયું છે અને ઘરનો દરવાજો પણ અંદરથી લોક છે. જે ચાવી છે પણ ચાવીથી ખોલે પણ અંદરનો દરવાજો જ્યાં સુધી લોક નહીં ખોલે આગળ ત્યાં સુધી જવાય તેવું નથી. કે ફાયર બ્રિગેડની હેલ્પ લેવી પડી આજે. દમણના આટિયાવાડ વિસ્તારમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા લક્ષ્મી માતા મંદિરથી શરૂ થઈ અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગામ લોકો તિરંગા અને દેશભક્તિના બેનરો સાથે જોડાયા હતા, તો નાના બાળકોએ સૈનિકો અને ભારત માતાના વેશમાં ભાગ લીધો હતો, જ્યારે યુવાનોએ દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજાયમાન કર્યું હતું. યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, ભાજપ જિલ્લા પ્રમુખ ભરત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ પિયુષ પટેલ, આટિયાવાડના સરપંચ અને ભાજપ મહિલા મોરચાની ટીમ સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. વલસાડના ધમડાચી હાઈવે ઉપર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. વલસાડના ધમડાચી નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઊભેલા ટ્રકમાં કેરી વેચવા જઈ રહેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક સાથે અકસ્માત સર્જાતા કાર ચાલકને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના ધમડાચી નેશનલ હાઈવે નંબર 48 સુરતથી મુંબઈ તરફ જવાના માર્ગો ઉપર ટ્રક સાઇટ પર ઊભો હતો. એ દરમિયાન કાર નંબર GJ21 AH 0067 માં કાર ચાલક કારમાં કેરી વેચવા માટે જઈ રહ્યો હતો. આ સમયે ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી લાવી રસ્તાના સાઇડ પર ઊભેલી ટ્રક નંબર GJ21V7977 પાછળ ધડાકાભેર અથડાવી દેતા ગંભીર અકસ્માત કર્યો હતો, જેમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનાને લઈને વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી સાઈડ કરાવ્યા હતા. ત્યારબાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મોરબીથી ટાઇલ્સ ભરી મુંબઈ તરફ જતી ટ્રક ચાલકે પારનેરા નેશનલ હાઈવે ઉપર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી સુરત તરફ જતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો. કેબિનમાં ફસી ગયેલા ટેમ્પો ચાલકને ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યો. મોરબીથી ટ્રક નંબર MH43CE8077 માં ટાઇલ્સ ભરી ટ્રક ચાલક અને ક્લીનર ટ્રક લઈ મુંબઈ તરફ ટાઇલ્સની ડિલિવરી કરવા નીકળ્યા હતા. આ દરમિયાન વલસાડના પારનેરા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા જૈન દેરાસર સામે ટ્રક ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી ડિવાઈડર કુદાવ્યો હતો.
ટ્રક ડિવાઈડર કૂદી મુંબઈ તરફથી સુરત તરફ જતા ટેમ્પો નંબર DD09K9323 સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં ટ્રક અને ટેમ્પો મુંબઈ સુરત હાઈવે ઉપર બંધ થઈ ગયો હતો, જેને લઈને મુંબઈ સુરત હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ટેમ્પોના કેબિનમાં ટેમ્પો ચાલક ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટેમ્પોમાં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી સાઈડ કરાવી ट्रैफिक हल करी वाहन व्यवहार फरी चालू कराव्यो हतो. मैं रात को सो रहा था तो गाड़ी उस साइड से इस तरफ आई, इसमें आके लग गई गाड़ी. तो मैं उठ के सो रहा था, मैं उठ के देखा तब तो इसमें लग गई थी गाड़ी. तो मेरे हाथ में कांच लग गया, मेरे हाथ इतना हुआ, मैं और कुछ नहीं मैं देखा. हाँ, गाड़ी उस साइड से इस साइड पे आ गई है. तो उसको ज़्यादा लगा, फिर उनको गाड़ी को लगा, फिर मेरे को लगा है. वो गाड़ी में टोचन बांध के खींचे, उसके बाद निकला. पारडी वल्लभाश्रम सामे हाईवे पर सीएनजी टेम्पामां अचानक आग लगी. ड्राइवर क्लीनरनो थयो आबाद बचाव. पारडी नेशनल हाईवे नंबर 48 पर वल्लभाश्रम सामे हाईवेना ब्रिज परथी रविवारनी रात्रे 9:30 वाग्यानी आसपास एक सीएनजी टेम्पो नंबर GJ15AX3877 में अचानक आग लागवानो बनाव बन्यो हतो. वलसाड तरफ जई रहेला आ टेम्पोमांथी निकळतो धुमाडो पाछळथी आवता एक वाहन चालके जोयो अने तरत ज टेम्पोने ओवरटेक करीने थोभाव्यो हतो. ड्राइवर अने क्लीनर समझे ते पहला ज टेम्पामां भीषण आग फाटी निकળી હતી, જેથી ચાલક અને ક્લીનરે ટેમ્પામાં રાખેલ નાની સેફટી ફાયર બોટલથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી તેઓ નિષ્ફળ રહ્યા હતા. ઘટનાની જાણ ચંદ્રપુર ખાતે રહેતા પાલિકા સભ્ય જિગ્નેશ વાઘેલાને થતાં તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પારડી ફાયર વિભાગને જાણ કરી હતી. પાલિકાની ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ટેમ્પોને ભારે નુકસાન થયું હતું. ટેમ્પો નવો હોવાથી માલિક ભાવુક થઈ રડી પડ્યા હતા અને ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકોએ તેમને સાંત્વના આપી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પાછળથી આવતા વાહન ચાલકની સતર્કતાને કારણે ડ્રાઈવર અને ક્લીનરનો સમયસર બચાવ થઈ શક્યો હતો.